3.2 ની 16મી રકમમાં શ્રાણિક a 3/3 આપ્યો હોય તો સાબિત કરો a³ - 6a² + 7a + 2i = 0। અહીંયા a³ ની જરૂર છે, તો a³ શોધવા માટે પહેલાં a² ને શોધીશું આપણે। તો a² માટે a × a આપણે a ને લખીશું 1 0 2 0 2 0 2 1 3 અને ફરીવાર શ્રેણિક લખીશું 1 0 2 2 0 2 0 2 1 3। ગુણાકાર કરીશું, એની ફોર્મ્યુલા તમને ખબર છે। પાલીહાર વારાફરતી ત્રણેય સ્તંભના ઘટકો સાથે ગુણાકાર કરી વચ્ચે સરવાળા નિશાની, અને હારના 3 ઘટકો પહેલાં મળશે, પછી બીજી હારના 3 અને પછી ત્રીજી હારના 3 ઘટકો મળશે। આ ક્રમ છે। એટલે પાલીહાર પાલો સ્તંભ લઈશું, એના ઘટકોને ગુણીશું તો 1 + 0 + 2 દુ 4। હવે બીજો જે સ્તંભ છે એની સાથે ગુણીશું તો 0 + 0 + 0 આવશે, અને એવી રીતે ત્રીજા સ્તંભને લઈશું એટલે 2 + 0 + 3 દુ 6। હવે બીજી હાર લઈશું, વારાફરતી ત્રણેય સ્તંભ સાથે કરીશું તો 0 + 0 + 2 આવશે, પછી 0 + 4 + 0 આવશે, અને ત્રીજામાં આવશે 0 + આ બીજી હાર ત્રીજો સ્તંભ લેવાનો છે એટલે 2 અને +3 આવશે। હવે ત્રીજી હાર પહેલો સ્તંભ લઈએ તો 2 + 0 + 3 દુ 6 આવશે। બીજો સ્તંભ લઈએ તો 0 + 0 + 0 આવશે, અને હવે ત્રીજી હાર ત્રીજો સ્તંભ લઈએ તો 4 + 0 + 9 આવશે। આનું સાદુરૂપ આપીએ એટલે આપણને a² મળશે, એટલે અહીંયા 5, અહીંયા 2 અને અહીંયા 8 આવશે। આ 0 પછી 4 પછી 0, 6 ને 2 8, 3 ને 2 5 અને 9 ને 4 13। આ આપણો a² મળી ગયો। હવે જોડે જોડે -6x² પણ લઈ લઈએ, એટલે આપણે એ સીધું મૂકી દઈએ -6a², એટલે a² બધા ઘટકોને -6 વડે ગુણીએ છીએ અહીંયા, એટલે -30 આવશે, -12 -48, અહીંયા 0 આવશે, -24 આવશે, અને અહીંયા આવશે 0, અહીંયા -48 -30 અને 13 ને -6 વડે એટલે 13 × 6 -78, -6 × 13 એટલે -78, એટલે આ રીતે આપણું આવ્યું। હવે a³ લઈએ તો a³ માટે a² × a લખીશું, એટલે a² જે આપણે શોધ્યો છે એ લખી કાઢીએ તો 5 2 8 0 4 0 8 5 અને 13 છે। હવે એ લખી કાઢીએ તો આપણો જે એ આપેલો છે એ 1 0 2 0 2 0 2 1 3। ફરીવાર એ જ ફોર્મ્યુલા પ્રમાણે આનો ગુણાકાર કરીએ। પાલીહાર પાલો સ્તંભ એટલે આપણને મળશે 5 + 0 + 16 મળશે। બીજો સ્તંભ લઈશું તો 0 + 0 અને વત્તા પણ 0 થશે। હવે ત્રીજા સ્તંભ સાથે ગુણીશું તો મળશે 10 + 0 અને વત્તા અહીંયા 8 તરી 24 આવશે। હવે હાર બદલીશું, વારાફરતી સ્તંભ લઈશું તો 2 × 1 એટલે 2 + 0 અને 5 × 10 આવશે। પછી બીજો સ્તંભ લઈશું તો 0 + 4 × 8 + 0 આવશે। ત્રીજો સ્તંભ સાથે ગણીશું તો 4 + 4 + 5 તરી 15 આવશે। હવે ત્રીજી હાર પાલો સ્તંભ લઈશું તો 8 આ 0 અને વત્તા 13 દુ 26 આવશે। હવે બીજી હાર સાથે 0 0 અને 0 આવશે। હવે ત્રીજી હાર ત્રીજો સ્તંભ લઈએ તો 8 દુ 16 વત્તા 0 અને 13 તરી 39 આવશે। અને હવે આનું સાદુરૂપ આપીએ એટલે a³ આપણને મળી જશે। તો 16 ને 5 21,
10 ને 2 12, 26 અને 8 34, અહીંયા 0 8 0, 24 અને 10 34, 15 અને 8 થશે 23, અને 39 અને 16 થશે 55. આ આપણો A ક્યુબ આવી ગયો. હવે આપણી પાસે જે શોધવાનું છે કે આ સાબિત કરો એ આપણી લેફ્ટ સાઈડ છે એ લખીશું. તો આપણી લેફ્ટ સાઈડ છે A ક્યુબ -6A² + 7A + 2y. આને આપણે લખીશું. પહેલાં A ક્યુબ લખીશું. તો A ક્યુબ જે આપણી પાસે મળ્યો છે એને લખીએ. તો 21 12 34, 0 8 0, 34 23 55. આ આપણો થયો A ક્યુબ. પ્લસ આપણે 6A² પણ શોધી કાઢ્યો છે, એને પણ લખીશું. તો 6A² આપણી પાસે છે -30, આ છે એ લખીશું. તો -30 -12 -48, 0 -24 0, અને -48 -30 -78. આ રીતે આપણે -6A² જે શોધ્યો છે એને લખ્યો. પ્લસ 7A. તો એ જે શ્રેણિક છે એને 7 વડે ગુણીશું. તો 7 0 14, 7 0 14. બીજો સ્તંભ આવશે 7 વડે ગુણીએ છીએ તો 0 14 0, 0 14 0. અને ત્રીજો સ્તંભ આવશે 14 7 21, 14 7 21. અને પ્લસ 2i છે એટલે 3 × 3 એકમ શ્રેણિકના ઘટકોને 2 વડે ગુણીશું. તો 2 0 0, 0 2 0 અને 0 0 2. આ રીતે આપણને ચારેક જે હશે એ મળી જશે. હવે આપણે એને સરવાળામાં બધાને લખી કાઢીએ. તો પહેલું છે આપણી પાસે સરવાળો હવે કરીશું. તો સરવાળો આપણને મળશે 21 -30 +7 અને +2. પછીના ઘટકના બધા શૂન્ય છે તો 0. પછી 34 -48 +14 +0. હવે એવી રીતે બીજું 12 -12 +0 +0. પછી છે 8 -24 +14 અને +2. પછી છે 23 -30 અને +7 +0. ચાર ઘટકો લખવાના છે. 34 -48 +14 +0. અહીંયા હશે 0 +0 +0 +0. 55 -78 +21 +2. આ રીતે આવશે. હવે સાદરૂપ આપી દઈએ તો -30 છે, 21 અને 7 થશે 28 અને 2 +30 એટલે 0 થશે. 12 - 12 એટલે 0 થશે. 34 અને 14 એટલે +48 -48 એટલે 0. પછી આ 0 જ છે. પછી અહીંયા છે 8 ને 2 10 અને 14 એટલે +24 અને -24 એટલે 0. આ 0 છે. પછી અહીંયા 34 અને 14 એટલે +48 -48 એટલે 0. અહીંયા 23 ને 7 +30 -30 એટલે 0. અને અહીંયા થશે 21 ને 2 23 અને +55 એટલે +78 -78 એટલે 0 થશે. આ રીતે આપણી રાઈટ સાઈડ જે સાબિત કરવાની છે કે 0 લાવવાનું છે, 0 એક શ્રેણી, તો આપણને આ રીતે મળી જશે. સ્વાધ્યાય 3.2 ની 17મી રકમ. જો શ્રેણિક એ આપેલો છે 2/2, I એક 2/2
એકમ શ્રેણિક આપ્યો હોય તો એવો કે શોધો જેથી a² બરાબર કે a -2i થાય. તો આપણે આને પકડી લઈશું. આપણે કે શોધવાનો છે. a² સમીકરણ આપ્યું છે a² બરાબર કે a -2i. હવે a² એટલે a × a લખીશું અને ગુણાકાર જોડે જોડે કરીશું. 3 - 2 4 - 2 a² છે એટલે a × a લખીશું. સ્તંભ 3 4, બીજો સ્તંભ -2 -2. અહીંયા આ કે છે અને એ લખીશું. 3 4 -2 -2 અને -2i આપણો 2/2 છે. એકમ શ્રેણિક એટલે 1 0 0 1 આવશે. હવે ગુણાકાર કરતા જઈએ છીએ. અહીંયા કેને અંદર લઈએ છીએ, અહીંયા -2ને અંદર લઈએ છીએ અને પછી સરખાવીશું આપણે. તો અહીંયા ગુણાકાર કરીશું એટલે પાલીહાર પહેલો સ્તંભ એટલે 3 × 9 અને -8 આવશે. પછી બીજો સ્તંભ લઈએ તો -6 અને +4. હાર બદલીશું 4 × 12 -8. બીજા સ્તંભ સાથે -8 +4. અહીંયા કેને અંદર લઈશું તો 3k -2k 4k -2k અને -2ને અંદર લઈ લઈએ એટલે અહીંયા પ્લસ થઈ જશે. -2 0 0 -2. હવે આગળ ફરીવાર સાદુરૂપ આપીશું આપણે. તો સાદુરૂપ આપતા અહીંયા આપણી પાસે વધશે 1, આ -6 +4 -2 વધશે. 12માંથી 8 જશે તો 4 વધશે અને -8માંથી 4 જશે તો -4 વધશે. હવે અહીંયા સરવાળો કરી દઈશું એટલે 3k પહેલો ઘટક આવશે 3k -2, પછી -2k + 0 એટલે -2k, 4k + 0 એટલે 4k અને -2k -2. હવે ચારે ચાર ઘટકોને સરખાવવાના અને કેની કિંમત તમને સરખી મળશે જ. અહીંયા કીધું છે કે શોધો, સરખી જ મળશે. માટે 4 સમીકરણ લઈએ તો 3k -2 બરાબર 1 માટે 3k બરાબર 3 અને માટે k બરાબર 1. આન્સર છે k બરાબર 1, પણ બધામાં થવું જોઈએ, બધામાં મળવું જોઈએ. પછી આને લઈ લઈએ બીજામાં તો -2 બરાબર -2k માટે અહીંયા પણ k બરાબર 1 થશે. પછી આ ઘટક સરખાવીએ 4 બરાબર 4k, એમાં પણ k બરાબર 1. આ ચેક કરવું પડે, ઘણીવાર શક્ય ના પણ હોય કે તમને અલગ અલગ મળે તો એ પોસિબલ નથી, એવો જવાબ આવી શકે. -4 = -2k -2 અને આને આપણે બાજુ લઈએ 2k +4 એટલે 2 માટે k બરાબર પણ 1. ચારે ચાર ઘટકોને સામસામે શ્રેણિકની સમાનતામાં સરખાવ્યા તો kની કિંમત 1 મળે છે.